દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ હવે વિવાદોના વંટાળમાં ફસાઈ ગઈ છે। પેપર લીકના ગંભીર આરોપ બાદ એનટીએ 3 મેના રોજ લેવાયેલી નીટની પરીક્ષા રદ કરી દીધી। 22 લાખથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ફરી એકવાર પ્રશ્નચિહ્ન ઊભો થયો। સીબીઆઈ તપાસ આદેશ બાદ હવે દેશભરમાં શિક્ષણ પ્રણાલીની વિશ્વસનીયતા પર સવાલો ઉઠી રહ્યા છે। ગુજરાતમાં પણ વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે, નિરાશા છે। ત્યારે શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। ત્યાં સુધી તમારી ભૂલોના કારણે આ દેશના વિદ્યાર્થીઓ હેરાન થતા રહેશે। પેપર ફૂટવામાં ક્યાંક ને ક્યાંક સરકારનું મિલાપણું પડે। નીટ એટલે લાખો વિદ્યાર્થીઓનું સપનું, પરંતુ હવે આ સપનાને લાગ્યો છે પેપર લીકનો ડાઘ। એનટીએ 3 મેના રોજ યોજાયેલી નીટ પરીક્ષા રદ કરવાનો મોટો નિર્ણય લીધો છે। પેપર લીકના આરોપો અને ગડબડીની શંકા બાદ આ કાર્યવાહી થઈ। પરીક્ષામાં દેશભરમાંથી 22.79 લાખ વિદ્યાર્થીઓ સામેલ થયા। હવે ફરી પરીક્ષા લેવાશે। જો કે એનટીએ સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓને ફરી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી। પરીક્ષા કેન્દ્રોમાં પણ ફેરફાર નહીં થાય, પરંતુ નવા એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવશે। પેપર લીક મામલો હવે માત્ર એક રાજ્ય પૂરતો સીમિત નથી રહ્યો। કેન્દ્ર સરકારે સમગ્ર તપાસ સીબીઆઈને સોંપી છે। સૂત્રો મુજબ પેપર લીકનું નેટવર્ક અનેક રાજ્યો સુધી ફેલાયેલ હોવાની આશંકા છે। રાજસ્થાન એસઓજીની તપાસમાં મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, રાજસ્થાન વચ્ચેની કડીઓ સામે આવી છે। હવે સીબીઆઈની વિશેષ ટીમ અલગ અલગ રાજ્યમાં જઈ તપાસ કરી શકે છે। આમ નિર્ણય બાદ ગુજરાતના વિદ્યાર્થીઓમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે, કારણ કે નીટ માત્ર પરીક્ષા નથી, પણ હજારો વિદ્યાર્થીઓ માટે 2 થી 3 વર્ષની કઠોર મહેનતનું પરિણામ છે। અમે આ સ્ટુડન્ટ્સ બહુ લોડ લઈ રહ્યા છે કે હવે આ બધું ફરીથી કરવું, 2 વર્ષથી જે મહેનત કરી રહ્યા છે, ભણી રહ્યા છે, એ બધું ફરીથી કરવું એ ટફ છે અમારી માટે। સિન્સ આ લોકો કહે છે કે પાછી નીટ આપવી પડશે, કોઈ ગેરંટી નથી કે નીટ પાછી ઇઝી હોય કે ડિફિકલ્ટ હોય, એટલે જે લોકોનું સપનું હતું આ વખત કે અમે લોકો નીકળી જઈશું, આવું થઈ જશે, એ લોકોનું કંઈ ગેરંટી નહીં કે હવે થશે કે નહીં થાય। એટલે આ બહુ જ મોટો લોસ છે એ લોકો માટે, જે લોકો મતલબ 2-3 ડ્રોપ લઈને એ લોકો મહેનત કરતા હોય છે, અને આ રીતની વ્યવસ્થા તો હોવી જ ના જોઈએ। એટલે આ લોકોને ઇમ્પ્રૂવ કરવું પડે એનટી વાળાઓને। અમદાવાદની વિદ્યાર્થીની પ્રિયાંશી માટે પણ આ સમાચાર આઘાતજનક રહ્યા। પ્રિયાંશી છેલ્લા 2 વર્ષથી રોજ 16 કલાક અભ્યાસ કરતી હતી। હવે પરીક્ષા રદ થતાં તેની મહેનત પર પાણી ફરી વળ્યું હોવાની લાગણી છે। જે થયું છે બહુ ખોટું થયું છે। 2 વર્ષની મારી જે મહેનત છે અત્યારે એવું લાગે છે કે પાણીમાં જઈ રહી છે। નીટની એક્ઝામ મારી ખૂબ જ સરસ ગઈ હતી, મારે 600 ઉપરનો સ્કોર થતો હતો, પણ હવે જે એક્ઝામ રદ થઈ રહી છે એમાં મને ખૂબ જ દુઃખ છે કે મારે ફરીથી નીટની એક્ઝામ આપવી પડશે। શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાતો પણ આ સ્થિતિને ગંભીર ગણાવી રહ્યા છે। જીમેગ એડમિશન ગાઈડના સંચાલક પંકજ પટેલનું કહેવું છે કે પરીક્ષા રદ થવાથી સૌથી મોટી અસર વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર પડે છે। એક્ઝામ કેન્સલ કરી એ સારું બી છે એક સાઈડે જોઈએ તો, પણ એના હિસાબે પેરેન્ટ્સ અને જે સ્ટુડન્ટ છે એના ઉપર જે માનસિક પ્રેશર આવે એ બહુ વધારે હોય। ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ ઘટનાને ગંભીર ગણાવી। અત્યારે ખૂબ જ આ કપરી પરિસ્થિતિ છે। વિદ્યાર્થીઓ અને વાલીના એક માનસિકતા રીતે પણ આપણે વાંચીએ છીએ કે દુઃખ છે। જે પ્રશ્નો છે મહત્ત્વના એને લીક કરવા આ એક ગંભીર જઘન્ય કૃત્ય છે, અને આ એક કૃત્યને તો સીબીઆઈ તપાસ કરીને ચોક્કસ પ્રકારે એક્શન લેવાશે। તો બીજી તરફ કોંગ્રેસે પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા। પેપર ફૂટવામાં ક્યાંક ને ક્યાંક સરકારનું મિલાપણું પણ છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં આવ્યા પછી 2016માં, 2021માં, 2024માં અને 2026માં આ વર્ષે પેપર નીટના ફૂટવાના કિસ્સાઓ બહાર આવ્યા। હાલ તો લાખો વિદ્યાર્થીઓ ફરી પરીક્ષાની નવી તારીખોની રાહ જોઈ રહ્યા છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે દેશની આ સૌથી મહત્વપૂર્ણ પરીક્ષાઓમાં વારંવાર થતી ગડબડી માટે જવાબદાર કોણ, અને શું વિદ્યાર્થીઓનો વિશ્વાસ ફરી જીતી શકાશે? બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।